નમસ્કાર. અમદાવાદમાંથી સામાજિક એકતા અને સમરસતાનો એક અનોખો અને પ્રેરણાદાયી પ્રસંગ સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે જાતિ ભેદ ભૂલીને માનવતા અને ભાઈચારાની નવી મિસાલ ઊભી કરી છે. અમદાવાદ ખાતે યોજાયેલા એક ભવ્ય લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના 45 ગામોના 2000થી વધુ લોકોએ એકત્રિત થઈ ભરવાડ સમાજની દીકરીના લગ્ન પ્રસંગે ઐતિહાસિક મામેરું ભરીને સમાજમાં એકતાનો શક્તિશાળી સંદેશ આપ્યો છે. ચાલો જાણીએ સમગ્ર અહેવાલ શું છે. તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી. ત્યારે આજે આપણે વાત કરવી છે એક અનોખી સામાજિક એકતાની. ભારતમાં રહેતા તમામ લોકો, હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, શીખ બધા જ સાથે છે અને ભારત દેશને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે ઉદાહરણ સ્વરૂપે ક્યારેક એકબીજાને મદદરૂપ બનતા હોય છે. ત્યારે ગુજરાતની ધરતી પર સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે અને આ નવો ઇતિહાસ એ છે કે અમદાવાદના લપકામણ વિસ્તારમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામના ક્ષત્રિય સમાજના ઠાકોર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગાંઠલોડિયાના પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને જ્ઞાતિ અને જાતિના ભેદભાવ ભૂલીને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના 42 ગામ અને જાગીરદાર દરબાર સમાજના લોકો દ્વારા મળીને આ પ્રકારનો સામાજિક પ્રસંગ યોજાયો તેવો આ પ્રથમ પ્રસંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેને સામાજિક અને રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, રાજકીય નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગમાં જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર, ધારાસભ્ય અમરતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ આર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાબાભાઈ ભરવાડ સમાજ સેવા અને સખાવત માટે જાણીતા છે. તેમણે પાટણ પંથકમાં આર્થિક રીતે પછાત પરિવારોની દીકરીઓના શિક્ષણ માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. તેમના આ સેવા કાર્યના પ્રતિસાદ રૂપે ઠાકોર સમાજે તેમના પરિવારના પ્રસંગને પોતાનો ગણીને ઐતિહાસિક મામેરું ભરી માન સન્માન આપ્યું હતું. હવે સાંભળીએ આ પ્રસંગ શું હતો અને કેવી રીતે ઉજવાયો. ઘેર ના બંધારણ પ્રમાણે મામેરું ભરે છે અને વિશેષ બાબાભાઈ એવા આનંદ છે કે જેમને બક્ષીપંચ સમાજ માટે ખૂબ જે પરિવારને ક્ષત્રિય સમાજ, આખો માલધારી સમાજ તેમજ સમગ્ર ગુજરાત આજે યાદ કરે છે એવા
માધવસિંહ સોલંકી પરિવારના મોભી ભરતસિંહજી સોલંકી આજે હાજર રહ્યા છે. એટલે સોનામાં સુગંધ મળે આજની તારીખમાં. ખૂબ તેમાં આનંદ છે. અને બાબાભાઈ અમદાવાદ ખાતે મારી દીકરી પિયાંશીના લગ્ન હોવાના કારણે આજ 3 દિવસથી જે અહીં પ્રસંગ થઈ રહ્યો છે. પહેલા દિવસે ગરબા હતા, બીજા દિવસે ડાયરો હતો. આજે મારી દીકરી નવા જીવનમાં પ્રવેશી રહે છે. પહેલા તો સૌ આપ પત્રકારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ અહીં આવ્યા છો તો ભોજન સાથે જજો. આજે અમારા ઉત્તર ગુજરાતમાંથી સદારામ સેવા સમિતિ નવઘણજી ઠાકોર, અમારા મંગાજી ડેર, વિનયસિંહ સુણસર ઝાલા, અમારા ડોક્ટર સાહેબ, અમારા બળદેવજી કલોલના ધારાસભ્ય, અમારા ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય, સૌ આગેવાનો ભેગા મળી આજ ઉત્તર ગુજરાતથી જે મામેરું આવી રહ્યું છે, જ્યારે એમને પ્રસ્તાવ કર્યો ત્યારે હું ફૂલ ગદગદિત થઈ ગયેલો. દાન તો મેં ઘણા સમાજમાં, દરેક સર્વ સમાજમાં આપ્યું છે, આજે 18 આલમમાં આપ્યું છે. પણ આ ક્ષત્રિય સમાજ જે દીકરીનું મામેરું લઈને આવી રહ્યું છે, આજે સવારથી એમનો ઉત્સાહ, આજે 21 લક્ઝરીઓ સાથે 150નો કાફલો ગાડીઓ સાથે આજે અહીં પહોંચી રહ્યા છે. આજે સમાજના બંધારણના નિયમ પ્રમાણે એ લોકો મામેરું કરવાના છે. ઉત્તર ગુજરાતમાં જાગીરદાર સમાજ હોય, 42 સમાજ હોય, આજ બંને સમાજ ભેગો થઈ ઉત્સાહભેર સાથે આવી રહ્યો છે. અને આ બંને સમાજને હું મેસેજ આપવા આવું છું કે આજે મારી દીકરીના લગ્નમાં તમે લોકો જેમ ભેગા મળીને ઉત્તર ગુજરાતથી આવ્યા છો, તો ઉત્તર ગુજરાતમાં તમે બંને સમાજ સાથે રહેજો, સૌ ભેગા રહેજો. સમાજનું જે તે બંધારણ હોય બંધારણ પાળજો. અને સૌને હું આવકારું છું. જય માતાજી.